જ્યાં બોગસ નર્સિંગ કોલેજ મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો। માં કામલ ફાઉન્ડેશન સંસ્થાના સંચાલક સામે ગુનો નોંધાયો છે। રાજપીપળા ટાઉન પોલીસ મથકે છેતરપિંડી સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ છે। માં કામલ ફાઉન્ડેશન સંસ્થાના સંચાલક ડોક્ટર અનિલ કેસરની અટકાયત કરવામાં આવી। 200થી વધુ વિદ્યાર્થીઓ પાસે નર્સિંગ કોર્સના લાખો ઉઘરાવ્યાના આરોપ લાગ્યા છે। વિદ્યાર્થીઓના અસલી દસ્તાવેજો પરત ન કરતા વિવાદ સર્જાયો। 21 નવેમ્બરે રાજપીપળા કલેક્ટર કચેરીએ વિદ્યાર્થીઓના ધરણા 15 દિવસમાં સંચાલક સામે કાર્યવાહીની ખાતરી બાદ ધરણા સમેટાયા હતા। સંવાદદાતા વિશાલ પાઠક ફોન લાઈન પર। વિશાલ, પૂરી વિગત। જી જગદીશ, જે ઘટના બની હતી તે બોગસ નર્સિંગ કોલેજ જે માં કામલ ફાઉન્ડેશન એ રાજપીપળા ખાતે ચાલતું હતું અને એની જે મુખ્ય બીજી સંસ્થા છે એ સુરત ખાતે ચાલી રહી છે। ત્યારે આ સંસ્થાની વિરુદ્ધમાં છેતરપિંડી સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી। જેનું જે પ્રતિનિધિત્વ છે એ ધારાસભ્ય ચૈતર વસાવાએ કર્યું હતું અને બાળકો જે વિદ્યાર્થીઓ જે ભણતા હતા તેમણે ચૈતર વસાવાને ફરિયાદ પણ કરી હતી ને તે બાબતે ચૈતર વસાવાએ 21 નવેમ્બરના રોજ ધરણા પ્રદર્શન કર્યું હતું કલેક્ટર કચેરી ખાતે અને ત્યારબાદ એસપી નર્મદાને મળ્યા હતા અને એસપી નર્મદાએ ખાતરી આપી હતી કે 15 દિવસમાં આની ઉપર કાર્યવાહી કરવામાં આવશે। ત્યારબાદ ધરણા પૂર્ણ કરવામાં આવશે। ત્યારે આજે તેની ઉપર કાર્યવાહી કરવામાં આવી છે અને એની અત્યારે અનિલ કેસરની અટકાયત કરવામાં આવી છે અને આગળની તપાસ ચાલી રહી છે। ઓકે વિશાલ, આભાર આ તમામ માહિતી માટે।